એટલે ચેપ્ટર 5 સંકર સંખ્યા, સંખ્યાઓના જુદા જુદા ભાગ પાડેલા છે। સૌથી શરૂઆત ક્યાંથી થાય છે? તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। કઈ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહી છે? સીધું સંકર સંખ્યા દેવા માંડી એના પહેલાં આગળની સંખ્યાઓને ઓળખવી પડે, એના જુદા જુદા જે ભાગ પાડ્યા છે તે। પ્રાકૃતિક સંખ્યામાં પહેલું પ્રાકૃતિક સંખ્યા ગણ કેપિટલ N બરાબર, એને આપણે n વડે દર્શાવીએ છીએ, તેમાં 1 2 3 અપ ટુ। હજુ અપ ટુ કરવાના નિયમ છે ને, 3 ટપકા જ કરે, આપણે ડેશ 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 જવા દઈએ। સાચો નિયમ એ છે કે અનંત સુધી દર્શાવતો ને તેને 3 ટપકા કરો એટલે પૂરું। પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, આને ધન પૂર્ણાંક સંખ્યાઓ પણ કહેવાય। બીજો કયો છે? પ્રાકૃતિક પછી આગળ પૂર્ણ સંખ્યાઓનો ગણ, પૂર્ણાંકની પહેલાં પૂર્ણ સંખ્યા, જેમાં એક જ સંખ્યા વધે, પૂર્ણ સંખ્યા ગણ, એને W વડે દર્શાવાય, 0 1 2 થી અનંત સુધી। એના પછી 3 પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, કોણ આવશે એમાં? Z, કેપિટલ Z વડે દર્શાવાય, બધી જ ઋણ પૂર્ણાંક, -3 -2 -1 0 1 2 3 ડેશ ડેશ ડેશ। એના પછી N W Z સમય સંખ્યાઓનો ગણ, નામ સાંભળ્યું છે ને? સમય સંખ્યા ગણ, એને કેપિટલ Q વડે। N W Z, આને તમે યાદીની રીતે લખી શકો, આ યાદીની રીતે સંખ્યાઓ લખી, સમય સંખ્યાને તમે યાદીની રીતે લખી શકો નહીં। અસંખ્ય સંખ્યાઓ, આમાં નક્કી છે કે -3 પછી -2 જ આવવાના છે, વચ્ચેનું કંઈ નથી આવવાનું। એટલે આને તમે ગુણધર્મની રીતે, ગણને 2 રીતે લખી શકાય, એક યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત। તો આમાં કઈ સંખ્યા આવશે? તો P/Q સ્વરૂપની, એટલે કે અપૂર્ણાંક સ્વરૂપની, જ્યાં PQ બિલોંગ્સ ટુ Z, Q નોટ ઇક્વલ ટુ 0, છેદ 0 હોવો જોઈએ નહીં। કોઈ પણ સંખ્યામાં છેદ 0 તો એ અવ્યાખ્યાયિત છે, એના વિશે કોઈ વ્યાખ્યા આપી શકાતી નથી। 0ના છેદમાં 0 તો એ પણ અવ્યાખ્યાયિત છે, જાણ માટે। એકલું છેદમાં 0 હોય તો અવ્યાખ્યાયિત છે જ, 0ના છેદમાં 1 હોય તો શું કહો છો? તો 0, પણ 0ના છેદમાં 0 તો એ અવ્યાખ્યાયિત છે, 1/0 તો એ પણ, એટલે છેદમાં 0 હોવો જોઈએ નહીં। તો આ સમય સંખ્યાઓ વ્યાખ્યા આપી તેવી કે આપી શકાય કે જે સંખ્યાને તમે 2 પૂર્ણાંકના ભાગાકાર વડે દર્શાવી શકો, જે સંખ્યાને 2 પૂર્ણાંકના ભાગાકાર વડે દર્શાવી શકાય એ બધાને સમય સંખ્યા કહેવાય। હું એમ કહું 3.2 તો સમય કે અસમય? 3.2 એટલે 32/10 લખી શકો, પોઈન્ટને દૂર કરો એટલે, તો 2 પૂર્ણાંકનો ભાગાકાર તમે લખી શકાય, ઉપર 32 ને નીચે 10, તો એ સમય સંખ્યા છે, એને આ રીતે ગુણધર્મ રીતે લખી શકાય। બીજું, અનંત આવૃત સંખ્યાઓને પણ સમય સંખ્યાઓ કહેવાય। એ બધું આમાં લખવાની જરૂર નથી, સમજતું જવાનું। અનંત આવૃત એટલે કેવી? ધારો કે 1/3 કરો તો શું જવાબ આવે? તમે 1/3 કરો તો 0.333333 પૂરું જ ન થાય, ભાગાકાર પૂરો જ ન થાય, એટલે એને તમે આવી રીતે લખી શકો, 0.3 ને ઉપર આમ ટપકું, આવો સંકેત ખબર ન હોય તો। જ્યારે એકને એક સંખ્યાનું વારંવાર પુનરાવર્તન થતું હોય ને, 0.33333 આમ હાલ્યું જતું હોય, તો પહેલી સંખ્યા આમ દૂર કરીને માથે આમ ટપકું કરી દો, એવું દર્શાવે છે કે 3નું વારંવાર પુનરાવર્તન થાય છે। તો આ અનંત આવૃત સંખ્યા કહેવાય।
કે અનંત છે પણ આવૃત થયા રાખે છે એક પછી એક, તો આ પણ સમય સંખ્યા છે. ક્યારેક કોઈક આવી સંખ્યા લખો કે 1.27 તો જોડનું પૂર્ણ, તો આને આમ લખાય 1.27 ઉપર લીટી કરી એનો અર્થ એવો થાય કે 27 એમ નામ આવે છે. તો આ પણ સમય સંખ્યા છે. એટલે અનંત આવૃત સંખ્યા કે જેના પોઈન્ટ પછી અમુક જોડ કે અમુક અંકનું સતત પુનરાવર્તન થઈ રાખે તો એને સમય સંખ્યા કહેવાય. અનંત અનાવૃત સંખ્યા હોય તો એ અસમય છે. ધારો કે 2.1 2 3 4 1 3 4 2 કોઈ જોડનું કે કોઈ અંકનું પુનરાવર્તન થતું નથી તો એને ટેવ પાડતા વાર લાગશે. મારો ટેવ એવી છે કે માટા જ મારવા ભણાવતા પણ આ જકડી ગયા હવે. એટલે અનંત અનાવૃત સંખ્યા તો એને શું કહીશું? અસમય સંખ્યા. તો જે સમય નથી એ બધી અસમય સંખ્યા. એટલે કે જે સંખ્યાને તમે બે પૂર્ણાંકના ભાગાકાર વડે દર્શાવી ન શકો, ધારો કે વર્ગમૂળ 3, તો વર્ગમૂળ 3ને તમે રૂટ કેલ્ક્યુલેટરમાં મેળવો તો પોઈન્ટ પછી ક્યાંય પુનરાવર્તન થશે નહીં. તો એ અનંત અનાવૃત સંખ્યા એટલે અસમય સંખ્યા છે. ખાલી જાણ માટે અત્યારે તો તમારે ગણ જ જોવાના છે. N W Z Q. એના પછી વાસ્તવિક સંખ્યા ગણ અને એને કેપિટલ R વડે. આનો કોઈ આવી રીતે યાદી નહીં. ગુણધર્મની રીતે તમે શું લખવામાં? આમ લખવું એટલે લખાય R બરાબર X જ્યાં X બિલોંગ્સ ટુ R. પણ એમાં R તો આવી જ જાય. એટલે આરમાં શું કહી શકાય શબ્દોમાં? સમય હોય કે અસમય હોય, બધી સંખ્યાઓના ગણને વાસ્તવિક સંખ્યાઓનો ગણ કહેવાય. અહીંયા સુધી આપણે ભણી ગયા છીએ, ખબર છે. પણ હજુ પણ કંઈક ખૂટે છે કે અમુક સમીકરણોના ઉકેલ તમે આ એકયમાંથી મેળવી શકતા નથી. દ્વિઘાત સમીકરણ તમે આગળ ભણી ગયા છો એકાદા ધોરણમાં, એનો ઉકેલ ક્યારે શક્ય નથી એવું તમે યાદ હોય તો ઓલો બબૂચક મેળવતા હતા, વિવેચક, એને તમે ડેલ્ટા કહેતા હતા કે ડી નામ આપતા હતા? ડી. અમુક વાર ડેલ્ટા પણ કહેવાય. આમ ત્રિકોણ બબૂચક, એનું સૂત્ર છે B² - 4AC. જો એ વિવેચકની કિંમત <0 થાય તો તમે શું લખતા હતા? આપેલ સમીકરણનો ઉકેલ મળે નહીં. <0 થાય તો બે ભિન્ન ઉકેલ મળે અને =0 થાય તો બે એટલે સમાન ઉકેલ મળે, એટલે એક જ ઉકેલ મળે. તો એ જ્યારે આપણે એમ કહેતા હતા ને કે ઉકેલ મળતો નથી, એ હવે મેળવવાનો છે. શેમાં ઉકેલ નથી મળતો? બિલોંગ્સ ટુ આરમાં. કોઈ પણ દ્વિઘાત સમીકરણો જ્યારે R સુધીમાં ઉકેલ ન મળે તો અહીંયાથી હવે આપણી સંકર સંખ્યા ચાલુ થાય. તો સંકર સંખ્યાઓ સમજવા માટે એના માટે ધારો કે આમ લખું કે x² + 1 = 0. આ એક દ્વિઘાત સમીકરણ છે, આનો ઉકેલ મેળવવો છે. x² = -1 બિલોંગ્સ ટુ R એટલે કે વાસ્તવિક સંખ્યામાં આ સમીકરણનો ઉકેલ શક્ય નથી. તો હવે મેળવવો છે તો આને હવે આ રીતે વ્યાખ્યાયિત કરે છે. x બરાબર લખાય √-1 અને આ √-1 ને સંકેત આપ્યો છે x બરાબર સ્મોલ i. આ યાદ રાખજો, સ્મોલ i એનું મૂલ્ય શું? તો √-1. એ સંકર સંખ્યા અહીંથી ચાલુ થાય છે અને એમાં આનો ઉપયોગ થાય છે આઈનો. i એટલે શું? તો વર્ગમૂળમાં -1. તો હવે તમને કોઈ એમ પૂછે કે x² + 1 = 0 નો ઉકેલ શું? તો x બરાબર i. આ એનો ઉકેલ છે. તો વાસ્તવિક સંખ્યા પછી સંકર સંખ્યાની વ્યાખ્યાઓ આપી શકાય કે AB બિલોંગ્સ ટુ R માટે A + IB ને સંકર સંખ્યા
કહેવાય. માસ્ક છે એટલે કોણ બોલે છે ને એ પકડવું અઘરું છે થોડું. એટલે ગામના મોઢે ગયણા કોણ બાંધે? તો કોરોના બાંધે. આ ગામના મોઢે ગયણા બાંધ્યા કહેવાય. પણ હવે એમાંથી મારી હું એને અવાજ સ્કેન કરી લઉં છું. 15 દિવસ કોઈ બોલશે ને એનો અવાજ સ્કેન થઈ જશે. પછી હું આમ હસું અને તોય હું કહી દઈશ કે તું જ બોલ્યો તો, તું જ બોલ્યો તો. એટલે બહુ મારા મગજમાં અવાજ પડે ને એવું મોટેથી ન બોલતા. નહીંતર હું 12મા ધોરણમાં ગમે બોલે ને કહી દઉં તું જ બોલ્યો તો એમ. એટલે થોડોક પકડી જશો, પછી કોઈનું ચલવીશ નહીં. પ્રશ્ન હશે અધવચ્ચે, મારે લિંક તૂટશે નહીં. અધવચ્ચે પૂછવાની છૂટ, ઊભા થઈને હાથ ઊંચો કરીને. એક અવાજ જોતો નથી. જ્યારે મોજ હશે ત્યારે બધો અવાજ છૂટ. ભણતી વખતે મોજ નહીં જોઈ, વાતચીત જરાય નહીં. AB બિલોંગ્સ ટુ R માટે આ સ્વરૂપે લખવામાં આવે A+IB. તો આ સંખ્યાને નામ આપ્યું છે સંકર સંખ્યા, જ્યાં સ્મોલ I બરાબર √-1. તેથી I² બરાબર -1. તમારે આ યાદ રાખવાનું છે. I² એનું મૂલ્ય -1. કોઈ પણ સંકર સંખ્યા છે એને તમે આ રીતે લખી શકો છો, A+IB, જ્યાં AB બિલોંગ્સ ટુ R. સંકર સંખ્યાને સ્મોલ z વડે તથા સંકર સંખ્યાના ગણને કેપિટલ C વડે દર્શાવાય છે. કોઈ પણ સંકર સંખ્યાનું નામ આપવું હોય તો આપણે Z નામ આપશું. એકથી વધુ હોય તો Z1, Z2, Z3 ગમે એટલા નામ આપી શકાય. અને આખો ગણ તો સંકર સંખ્યાઓનો ગણ C. તો N ઉપગણ છે W નો, W ઉપગણ છે Z નો, Z ઉપગણ છે Q નો, Q ઉપગણ છે R નો, અને આ બધા R ઉપગણ છે C નો. એટલે સૌથી મોટી સંખ્યાઓનો ગણ એટલે સંકર સંખ્યા. પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને આ સ્વરૂપે તમે લખી જ શકો. ધારો કે 3, તો આને લખી શકો 3 + I0. I × 0 એટલે 0. તો એટલે કોઈ પણ સંખ્યા હોય એને તમે A+IB સ્વરૂપે લખી જ શકો. એટલે આમાં આવેલી બધી જ સંખ્યાઓ આની અંદર છે. એટલે સૌથી મોટી સંખ્યાઓનો ગણ એટલે કેપિટલ C, સંકર સંખ્યા ગણ. હવે એમાં સંકર સંખ્યાને નામ આપ્યું Z. તો આવી સંખ્યા મેં લીધી Z બરાબર A+IB માં સ્મોલ a ને ઝેડનો વાસ્તવિક ભાગ અને સ્મોલ બી ને ઝેડનો કાલ્પનિક ભાગ કહેવાય. વાસ્તવિક ભાગ એને ઇંગ્લિશમાં રિયલ પાર્ટ ઓફ ઝેડ, કાલ્પનિક ભાગ એટલે ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ. એના પરથી આવો સંકેત વપરાય છે કે રિયલ પાર્ટ ઓફ ઝેડ. તો રિયલ પાર્ટ એટલે એ, ઝેડ એટલે આ સંખ્યાનો વાસ્તવિક ભાગ સ્મોલ a છે અને આઈની સાથે જે ગુણાયેલો હોય એને કાલ્પનિક ભાગ. તો ઇમેજનરી પાર્ટ ઓફ ઝેડ બરાબર બી. જો કોઈ પણ સંકર સંખ્યામાં વાસ્તવિક ભાગ 0 હોય તો તેને શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહેવાય. ધારો કે હું લખી દઉં ઝેડ બરાબર, દાખલા તરીકે ઝેડ બરાબર 2i
तो ए बराबर शू है आमा 0। वास्तविक भाग लख्यो ज नहीं। आने तमे लखी सको 0 + 2i એટલે વાસ્તવિક ભાગ શું છે? 0 છે જ નહીં। તો આ સંખ્યાને તમે શુદ્ધ કાલ્પનિક સંખ્યા કહી શકો। એટલે આ સંકર સંખ્યાઓની ખાલી માહિતી ચાલુ કરી। સંકર સંખ્યાનું સ્વરૂપ કયું? તો a + ib સ્વરૂપ। એમાં એ ને સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહેવાય, આઈ વાળો ભાગ છે એને કાલ્પનિક ભાગ કહેવાય। સ્મોલ આઈનું મૂલ્ય કેટલું? વર્ગમૂળમાં -1 અને તેથી i² બરાબર -1 એ મૂલ્ય આપણે યાદ રાખવાનું થાય। તો જેમ આગળની સંખ્યાઓ છે એનું બીજગણિત એટલે એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થાય છે, એમ જ સંકર સંખ્યાઓમાં પણ વ્યાખ્યાયિત છે। તો જ એને સંખ્યા ગણ કહી શકાય। એના ઉપર જો આ બધી ક્રિયાઓ ન થતી હોય જે આના ઉપર થાય છે તે, તો એનો કંઈ અર્થ જ નથી। બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો, જવાબમાં શું મળે? વાસ્તવિક સંખ્યા। તો બે સંકર સંખ્યાનો સરવાળો, જવાબમાં સંકર જ મળે। એ હવે જોતા જશું। સૌથી પહેલાં બે સંકર સંખ્યાની સમાનતા। બે સંકર સંખ્યા સમાન છે એમ ક્યારે કહેવાય? Z1 બરાબર a + ib અને Z2 બરાબર c + id માટે। એકને Z1 કીધા અને બીજાને Z2 કીધા। આના માટે જો a બરાબર c અને b બરાબર d તો Z1 બરાબર Z2। એટલે કે વાસ્તવિક ભાગ સમાન હોય અને કાલ્પનિક ભાગ સમાન હોય તો આ બંને સંકર સંખ્યા સમાન છે એમ કહેવાય। એટલે કે Z1 બરાબર Z2 છે। હવે એના સરવાળા, પછી એની બાદબાકી, પછી એનો ગુણાકાર, પછી એનો ભાગાકાર। થિયરિકલ ચેપ્ટર છે, પણ આગળ JEE માટે કે આગળ તમે કોલેજ કાળમાં જશો, મેથ્સમાં આનું બહુ મહત્ત્વ આગળ આવવાનું છે। સંકર સંખ્યા, કોમ્પ્લેક્સ નંબર, એટલે થિયરિકલ ટોપિક આવે ત્યારે થોડુંક એમ થાય કે એમ કંટાળો આવે ને થોડી વાર આળસ આવે ને પાછું છેલ્લો આપણો વારો આવ્યો હોય એટલે ઊંઘ આવે, પણ નહીં આવે। એકદમ અહીંયા ધ્યાન રાખવાનું। જેમ જેમ આગળ જતા જશું એમ એમ મજા આવશે। ગણિત, ગુણાકાર, ભાગાકારમાં પહોંચશું ને એટલે એમાં મજા આવશે। લખી નાખો આટલું। આગળનો પોઈન્ટ સંકર સંખ્યાનો સરવાળો। બે સંકર સંખ્યા સમાન છે એમ ક્યારે કહેવાય? તો એના વાસ્તવિક ભાગ સરખા હોય અને કાલ્પનિક ભાગ સરખા હોય તો। Z1 બરાબર a + ib અને Z2 બરાબર c + id માટે Z1 + Z2 બરાબર બંનેનો સરવાળો a + ib + c + id। તો એમાં વાસ્તવિક ભાગને ભેગા કરો એનો સરવાળો +i b + d। સામાન્ય સરવાળાની જેમ જ છે। આપણે કેમ કોમન કાઢતા હતા એમ આઈને પણ કોમન લઈ શકાય। વાસ્તવિક ભાગનો સરવાળો અને કાલ્પનિક ભાગનો સરવાળો એટલે બે સંકર સંખ્યાનો સરવાળો થયો। તો આનાથી ખબર પડે કે આ વાસ્તવિક છે ને આ કાલ્પનિક છે। તો બે સંકર સંખ્યાનો સરવાળો પણ સંકર સંખ્યા જ મળે છે। એને સંવૃત્તતાનો નિયમ કહેવાય। બે સંખ્યાનો ગુણાકાર, બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર વાસ્તવિક સંખ્યા જ મળે એને ગુણાકાર માટે સંવૃત્તતા કહેવાય। બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો વાસ્તવિક સંખ્યા જ મળે એને સરવાળા માટે સંવૃત્તતા કહેવાય। સંવૃત્તતા એટલે જેમાં લીધું એમાં જ મળે। આરમાંથી લીધું હોય તો આરમાં મળે, સીમાંથી લીધું હોય તો સીમાં મળે। એટલે પહેલો નિયમ સંવૃત્તતા। તો આમ લખી શકાય Z1
Z2 belongs to C implies Z1 plus Z2 belongs to C. બે સંકર સંખ્યા હોય તેનો સરવાળો પણ સંકર સંખ્યા જ થાય છે, એટલે સંવૃતતાના નિયમનું પાલન કરે છે. બીજું, કોઈ પણ નવી સંખ્યા આપણે શીખ્યા છીએ તો એ કયા કયા ગુણધર્મો ધરાવે છે આપણને ખબર હોવી જોઈએ, ભલે અત્યારે પરીક્ષામાં ઉપયોગ આવે કે ન આવે. સંખ્યા વિશે ખાલી સંખ્યા કયા સ્વરૂપની છે એ જાણવાથી પૂરતું નથી, એના ઉપરની ક્રિયાઓ ખબર હોવી જોઈએ. સંવૃતતા પછી ક્રમનો નિયમ. Z1 પ્લસ Z2 બરાબર Z2 પ્લસ Z1 થાય. ધારો કે સંકર સંખ્યા 1 પ્લસ 2i લઉં અને 2 પ્લસ 3i લઉં. આ Z1 આ Z2, સરવાળો કરો તો શું મળશે? Z1 પ્લસ Z2 3 પ્લસ 5i. હવે Z2 પ્લસ Z1 કહો તો એ જ આવે. આ વત્તા આ લખો કે આ વત્તા આ લખો, જવાબમાં તો આ જ આવવાનું છે. એટલે એ ક્રમના નિયમનું પાલન કરે છે. ત્રીજું, જૂથનો નિયમ. Z1 પ્લસ Z2 પ્લસ Z3 બરાબર Z1 પ્લસ Z2 પ્લસ Z3. ગમે એનું તમે જૂથ રાખો, આ બંનેના જવાબ સરખા જ મળે. ચોથો, તટસ્થ ઘટક. સરવાળા માટે તટસ્થ ઘટક કયો છે? બિલોંગ્સ ટુ આરમાં. આર માટે તટસ્થ ઘટક કયો સરવાળા માટે? તો શૂન્ય. કોઈ પણ સંખ્યામાં તમે શૂન્ય ઉમેરો, જવાબ ઈ પોતે જ મળે. તો શૂન્યને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય. ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1. એમ સંકર સંખ્યામાં પણ તટસ્થ ઘટક મળે કે Z બિલોંગ્સ ટુ C માટે 0 બિલોંગ્સ ટુ C મળે કે જેથી Z પ્લસ 0 બરાબર Z. તો તેથી શૂન્ય એ તટસ્થ ઘટક છે. આને તમે સંકર સંખ્યા સ્વરૂપમાં લખવું હોય તો 0 પ્લસ 0i સંકર સંખ્યા, એટલે શૂન્ય સંકર સંખ્યા એટલે આ સ્વરૂપ છે, પણ એને આ રીતે પછી લખવાની જરૂર નથી. એટલે શૂન્યને કોઈ પણ સંકર સંખ્યા માટેનો તટસ્થ ઘટક કહેવાય. અને પાંચમું, વિરોધી ઘટક. કોને કહો છો વિરોધી ઘટક? 5નો વિરોધી -5. એવી બે સંખ્યા, વાસ્તવિકની વાત કરું છું, એવી બે સંખ્યા કે જેનો તમે સરવાળો કરો તો જવાબમાં તટસ્થ ઘટક આવવો જોઈએ. તટસ્થ ઘટક એટલે 0. તો 5 -5 0. તો 5નો વિરોધી ઘટક -5, -5નો વિરોધી ઘટક +5. એમ સંકર સંખ્યા ધારો કે Z1 બરાબર a પ્લસ ib, Z બરાબર નો વિરોધી ઘટક -Z બરાબર -a -ib મળે. તમે આ બેનો સરવાળો કરો તો જવાબ શું મળશે? 0. તો ઝેડનો વિરોધી સંકર સંખ્યા -Z. હું એમ કહું 1 + 2i, તો આની વિરોધી સંખ્યા -1 - 2i. 1 - 2i કહું તો -1 + 2i. -1 + 3i કહું તો +1. નિશાની બદલી દેવાની બધાની, એટલે એની વિરોધી સંકર સંખ્યા થાય. એટલે જેમ વાસ્તવિક સંખ્યાઓમાં 5 નિયમનું પાલન થાય છે, એમ સંકર સંખ્યા પણ આ બધા જ નિયમનું પાલન કરે છે. આ વાત થઈ સરવાળાની. બાદબાકીની વાત કરવાની જરૂર નથી. હકીકતમાં બાદબાકી છે ને સરવાળો જ છે. બાદબાકી છે એ તમે આમ લખો 1 - 2. એ 1 - 2 નથી, પણ 1 + -2 છે. બાદબાકી છે એ હકીકતમાં સરવાળો જ છે. એટલે સરવાળાના જે ગુણધર્મ છે એ બધા જ તફાવતમાં લાગુ પડવાના જ છે.
બધા જ, એટલે ફરીથી લખવાની જરૂર નથી. હવે વાત આવશે સંકર સંખ્યાનો ગુણાકાર. અહીંથી થોડુંક ધ્યાન રાખવાનું. Z1 બરાબર A પ્લસ IB અને Z2 બરાબર C પ્લસ ID માટે Z1 Z2 બરાબર A પ્લસ IB ગુણ્યા C પ્લસ ID. સૂત્ર યાદ રાખવું જરૂરી નથી. આનું હવે જે લખાવું છું તે સહેલી રીતે ગણી શકાય, પણ ટેક્સ્ટ બુકમાં છે એટલે આપણે સૂત્રની ચર્ચા કરી. સૂત્ર આવું છે: AC માઇનસ BD પ્લસ I AD પ્લસ BC. આવું કઈ રીતે યાદ રાખવું? AC માઇનસ BD પ્લસ I જરૂર નથી, સૂત્ર છે એટલે કહું છું. બાકી આગળ જતાં સંકર સંખ્યાના ગુણાકારમાં આની કંઈ જરૂર પડશે નહીં. કઈ રીતે ગુણાકાર? પહેલાંનો ગુણાકાર માઇનસ બીજાનો ગુણાકાર, પછી પ્લસ I છેલ્લું અને વચ્ચેનું AD પ્લસ BC. દાખલા તરીકે Z1 બરાબર 1 પ્લસ 2I, Z2 બરાબર 2 પ્લસ 4I. તો Z1 Z2 બરાબર 1 પ્લસ 2I 2 પ્લસ 4I. AC માઇનસ BD, AC શું થાય? આનો ગુણાકાર 2 માઇનસ BD 8 કૌંસ પૂરો પ્લસ I ના I. AD પ્લસ BC છેલ્લું પછી વચ્ચેનું, તો આનો ગુણાકાર 4 પ્લસ 2 2 4. આ બેનો ગુણાકાર બરાબર -6 પ્લસ 8I. આઈને આગળ લખો કે પાછળ લખો એમાં કંઈ વાંધો નથી. એટલે બે સંકર સંખ્યાનો ગુણાકાર કરવો હોય સૂત્રથી તો આ રીતે, સૂત્ર વગર તો હમણાં આવશે. વિભાજનનો નિયમ ભણી જ આવીને પછી સૂત્રની કંઈ જરૂર નથી. આમાં આવે છે એટલે મેં તમને અત્યારે સૂત્ર કીધું છે. તો હવે જેમ સરવાળાના ગુણધર્મ કીધા એમ ગુણાકારમાં પણ આવે, પણ એક લખ્યા છે એટલે બીજા લખવાની જરૂર નથી. બે સંકર સંખ્યા લીધી, એનો ગુણાકાર કર્યો, જવાબમાં કેવી સંખ્યા મળી? સંકર સંખ્યા. તો આ સમવૃત્તાના નિયમનું પાલન થાય જ. બે સંકર સંખ્યાનો ગુણાકાર પણ સંકર સંખ્યા છે, માટે એવું કહેવાય કે ગુણાકાર માટે સંવૃત્તાના નિયમનું પાલન કરે છે. ક્રમનો નિયમ: Z1 Z2 મેળવો, આને પહેલાં રાખો ને આને પછી રાખો, જવાબમાં કંઈ જ ફેર પડે નહીં. આ જ જવાબ આવે. જો એકવાર જોઈ લઈએ. 2 પ્લસ 4I 1 પ્લસ 2I. AC 2 BD -8 પ્લસ I AD 4 BC 4, એટલે -6 પ્લસ 8I. એટલે ક્રમના નિયમનું પણ પાલન કરે છે. જૂથનો નિયમ: Z1 Z2 Z3 આ રીતે ગુણાકાર કરો કે Z1 ઇન્ટુ Z2 Z3 બંને બાજુ જવાબ સરખા જ મળે. એટલે જૂથના નિયમનું પણ પાલન કરે છે. હવે જે છે એક ગુણધર્મ લખવો છે, વિભાજનનો નિયમ. Z1 ઇન્ટુ Z2 પ્લસ Z3 ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે Z1 Z2 પ્લસ Z1 Z3. એકવાર આનો તાળો મેળવી લઈએ. ધારો કે Z1 બરાબર 1 પ્લસ 2I, Z2 બરાબર
2 + 3i Z3 બરાબર 2 - 4i આ બાજુ Z1 કૌંસમાં Z2 + Z3 મેળવું ને પછી આ બાજુ મેળવું બે સમાન મળે તો વિભાજન સાચું છે એમ કહેવાય બરાબર Z1 1 + 2i કૌંસમાં આ બેનો સરવાળો 2 ને 2 4 3 - 4 તો -i 3i - 4i એટલે -i ગુણાકાર AC - BD આ બેનો ગુણાકાર 4 આ બેનો ગુણાકાર -2 પ્લસ i AD એટલે -1 પ્લસ BC 8 2 + 7i સામેની કિંમત મેળવવાની હવે Z1 Z2 બરાબર 1 + 2i Z2 2 + 3i બોલો હાલો પહેલા ગુણાકાર AC 2 - BD 6 પ્લસ i AD 3 BC 4 બરાબર -4 + 7i Z1 Z3 બરાબર 1 + 2i 2 - 4i AC 2 BD -8 પ્લસ i AD -4 BC +4 બરાબર -6 આ 0 લખવાની જરૂર નહીં હવે આ બેનો સરવાળો કરો Z1 Z2 + Z1 Z3 -4 7i -6 નો આવ્યો જવાબ ગુણાકાર 7i Z1 1 + 2i આ બેનો સરવાળો 2 ને 2 4 3 - 4 -1 AC 4 BD -2 પ્લસ i અહીંયા માઇનસ અને 4 2 8 એ તો સાચું જ છે અહીંયા AC 2 - BD AC - BD પ્લસ i AD 3 BC 4 4 ને 3 7 -4 AC 2 BD એક મિનિટ અહીંયા સૂત્રમાં શું છે અહીંયા AC - BD એટલે અહીંયા માઇનસ છે અને આ BDનો ગુણાકાર શું થાય અહીંયા -8 અને વચ્ચે માઇનસ એટલે માઇનસ પ્લસ AC - BD પછી AD -4 અને આ બે +4 બરાબર અહીંયા 10 અહીંયા આવશે હજુ ક્યાંક માઇનસની ભૂલ છે Z1 આમાં AC 2 અહીંયા છે AC 4 BD -2 +2 અહીંયા આવશે 6 તો અહીંયા 10 માંથી 4 એટલે અહીંયા આવશે 6 + 7i ભૂલ આપણી અહીંયા માઇનસથી હતી આ માઇનસ હતા આનો નાનો ગુણાકાર માઇનસ થતો હતો એ માઇનસ ને સૂત્રના માઇનસ એટલે અહીંયા પ્લસ આવશે એટલે કોઈ પણ 3 સંકર સંખ્યા લેવામાં આવે તો એનું ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે Z1 Z2 + Z1 Z3 તો હવે આ વિભાજન થાય છે તો આ નિયમની કંઈ જ જરૂર નથી આ જ દાખલો આપણે જે ગુણાકાર કરી છે ગુણાકાર મેં લીધો તો આ બાજુ 1 + 2i અને 2 + 4i મેં અત્યારે જ કીધું ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય તો આનું વિભાજન કરું તો આમ લખાય 1 2 + 4i
પછી પ્લસ 2i અને 2 પ્લસ 4i આ આપણે વિભાજન કર્યું. હવે આને ગુણાકાર કરો 2 4i પ્લસ 4i પ્લસ 4 દુ 8 i સ્ક્વેર. i સ્ક્વેર એટલે -1 2 4 ને 4 8i અહીંયા થઈ જાય -8 -8 પ્લસ 2 -6 પ્લસ 8i આવ્યો આ જવાબ. એટલે આ સૂત્ર હતું એટલે મેં કીધું કે આ રીતે ગણી શકાય. પણ આગળ આપણે જોયું કે ગુણાકારનું સરવાળા પર વિભાજન થાય છે તો આ AC માઇનસ BD અને AD પ્લસ BC હવે વાપરવાના નથી. હવે ગમે ત્યારે સંકર સંખ્યાનો ગુણાકાર આવે વિભાજન જ કરી દેવાનું. પહેલું પદ બીજું પદ કૌંસ છૂટા પાડી દો. i સ્ક્વેર આવે અહીંયા -1 લખી નાખો.